સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન છે કે તમારે પોતાને કંદમૂળની બાધા છે અને ઘરના બીજા સભ્યો ખાતા હોય તો તેઓને માટે કંદમૂળ ન લાવતા અંતરાય કર્મ બંધાય કે કેમ? ન જ બંધાય, ઉલટ પુણ્યનું ભાથું બંધાય. ગુરુના ભોગવે ગુરુ ને ચેલાના ભોગવે ચેલો. કરેલા કર્મો જીવને ભોગવા જ પડે તે અટળ સિદ્ધાંત છે. રામ કૃષ્ણ કે તીર્થંકર પણ આ નિયમથી બાકાત નથી. એક બેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળા શિક્ષાપટ 101 પહેલું વાક્ય. બટેટા, કાંદા કે લસણ વગેરે કંદ ખાવાની ના ફરમાવવામાં આવી છે. બટાકા, શક્કરિયા, કાંદા, લસણ વગેરે આવા કંદો છે. સોયની અણી આ કંદમાં નાખીએ અને જેટલા જીવો તે સોયની અણી પર રહે તે જો દરેકે દરેક જીવ માત્ર કબૂતર જેવડા થાય તો આ બ્રહ્માંડમાં સમાય નહીં. એટલી સંખ્યામાં આવા સૂક્ષ્મ જીવો આટલી ઓછી જગ્યામાં હોય છે. માત્ર જીભના સ્વાદ માટે, શોખ માટે કુટેવ પડી ગઈ છે. તેથી અને આધુનિક દેખાવા માટે અને આદતથી મજબૂર થઈને અનંત જીવોને અણવાનું પાપ થયા કરતું હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ લસણ, કાંદા વગેરે ખાવાથી તામસિક વૃત્તિઓ જાગે છે. તેના સેવનથી ક્રોધ વગેરે પ્રકૃતિ સતેજ બનતા મગજનું સમતોલન ગુમાવે છે અને ઉશ્કેરાટ થઈ આવે છે. વિષય વિકાર જાગે છે. કામ વાસના ઉત્તેજિત થાય છે. માત્ર જૈન દર્શનમાં નહીં અન્ય દર્શનમાં પણ તામસિક ખોરાકનો ત્યાગ બોધ્યો છે. સ્થૂળ દયા પાળવા આર્ય સંસ્કૃતિના ઘણા ખરા દર્શનો બોધે છે. આધુનિકતાના નામે એવો તર્ક ઉઠાવવામાં આવે છે કે આખી દુનિયા ખાય છે તો આખી દુનિયા બધા દુઃખી છે તો એ વિચાર જીવને આવતો નથી. જ્ઞાનીઓએ તો એગંત દુઃખે જરીએવલોએ આખો લોક પીડાતો જ જોયો છે. આદિ, વ્યાધિ અને ઉપાધિથી બળી રહ્યો છે. પારકી થાળીમાં જીવને લાડવો મોટો જણાય, પણ જીવ ઊંડો ઉતરે તો જણાય કે આ દુનિયામાં તનુધારી કોઈ ન સુખ્યા, જે દીઠા તે દુખિયા રે. જૈન અને જૈનેતર શાસ્ત્રોમાં કરાવવું અને અનુમોદન કરવું એ ત્રણેયનું એક જ ફળ કહ્યું છે, શુભ કે અશુભ. જો તમે કંદમૂળ વાપરતા ન હો તો તમારે બાળકોને લાવી અપાય નહીં, સગા સંબંધીઓને લાવી અપાય નહીં. કાલે તો તેઓ માંસ, મદિરા કે ઈંડા માગે તો શું તેને લાવી અપાય? કોઈને દારૂ પીવો છે અને તેને ના કહેવામાં આવે અને સમજાવાય તેટલું ન પીવા બાબત સમજાવતા કંઈ અંતરાય કર્મ બંધાઈ જતું નથી. ઉલટું એ તો માર્ગ પ્રભાવવાનું કારણ બન્યું, જીવદયાનું કારણ બન્યું. કદાચ તે ન પણ છોડે તો સમજાવનારાના ભાવ તો તેને છોડાવવાના જ હોવાથી એ તો પુણ્યનું ભાથું બાંધે. બાળક જો નાના એટલે કે 18 વર્ષથી નાના હોય તો તેને સમજાવી, ધમકાવી, મારીને પણ પાપ કરતા અટકાવવા તે મા બાપની ફરજ છે. લાલયત 5 વર્ષાણી 10 વર્ષાણી તાડિયેત. 5 વર્ષ સુધીના બાળકોને લાડ લડાવવાના અને સમજાવવાના. 10 વર્ષના બાળકને તો મારવા પડે એમ હિતોપદેશ પણ કહે છે. જો મોટા હોય અને ન માને તો તેમને લાવી ન જ આપવું અને ઘેર લાવવાની મના કરવી. મા અને છોકરાનો સંબંધ કેટલા ભવનો છે? એક ભવ પૂરતો. અનાદિના પરિભ્રમણમાં કેટલી મા અને કેટલા છોકરા થયા. પરમ કૌલદેવ બોધે છે, સૌ કહે છે કે આ આનો પિતા અને આ આનો પુત્ર, પણ હજુ સુધી કોઈનો પિતા પુત્ર થયા દીઠા નથી. વચનામૃત 510. આ માનવું પિતા પુત્રના સંબંધ કે ભાઈ બહેનના સંબંધ કે પતિ પત્નીના સંબંધ, આ માન્યતા સૌ જીવની મૂળતા છે અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ કર્તવ્ય છે એમ પણ આ પત્રમાં બોધ્યું છે. વચનામૃત 21-31 બોલવા કૃપાલદેવ બોધે છે કે રડાવીને પણ બચ્ચાના હાથમાં રહેલો સોમલ લઈ લેવો, નહીં તો એ માર્યો જશે. અણસમજુ સાપના બચ્ચાને પકડી રાખે તો કે તેને રમવા અપાય નહીં. જે શ્રાવકને રાત્રિ ભોજનનો ત્યાગ હોય તે બીજાને પોતે રાત્રિ ભોજન કરાવે નહીં કે તેનું અનુમોદન પણ આપે નહીં. જે બ્રહ્મચારીજીને એક મુમુક્ષુએ પૂછ્યું કે મારે આત્માર્થે જીવન ગાળવું છે, પણ મારી માએ પારકા કામ કરી પેટે પાટા બાંધી મને ભણાવ્યો છે. હવે હું ભણી ગણી મારા આત્માનું કલ્યાણ કરવા નીકળી જાઉં તો માનો ગુનેગાર થાવ કે નહીં? પૂજ્ય બ્રહ્મચારીજીએ કહ્યું કે જો તમને ખરેખર વૈરાગ્ય ઉપજો હોય અને આત્માર્થે જ સંસાર ત્યાગ કરતા હો તો તમે માના ગુનામાં આવતા નથી. મા બાપ છોકરાને મોહથી મોટો કરે છે અને તમારે તો આત્માર્થ કરવો છે, તે ગુનો નથી જ. ભગવાન નેમિનાથ રાજુલને રડતા છોડી ચાલ્યા ગયા.
અને ઋષભનાથ ભગવાને મરુદેવા માતા સામે સુદ્ધા જોયું નહીં. કૃપાળદેવે ચૈત્રવદ પાંચમના દિવસે સન 57માં છેલ્લે દિવસે દેવા માતા, રવજી બાપા અને જબકબા સામે ન તો જોયું, ઈશારો કરી તેઓને દૂર રહેવા જણાવ્યું. રત્નરાજ મહારાજે 100 જેટલા સ્તવનો લખ્યા છે. એક સ્તવનમાં તેઓ લખે છે કે સદગુરુ પદ્મે વિઘ્ન કરે, જો માત પિતા આદિ મહાન, તો તેને પરહરીએ પ્રીતે, જાણી શત્રુ સમાન રૂડા રાજને ભજી. ભક્ત કવિ પ્રીતમદાસજી લખે છે, બિલાડીના મોઢામાં આવેલો ઉંદર ભાગી જાય તો તે બિલાડીના ગુનામાં આવતો નથી. તે એમ વિચારે કે હું ભાગી જઈશ તો બિચારી બિલાડીને અંતરાય થશે અને ભૂખી મરી જશે, તો બીજી જ પળે તે બિલાડીના પેટમાં અમાઈ જશે. મંજારી કે મુખ થકી ઉંદર નાસે આપ, કહે પ્રીતમ ભૂખે મરે મિनको, ઉંદર કો ક્યાં પાપ. માત પિતા સુદ ભ્રાત ભામિની, એ સૌ ઠગની ટોળી રે, વાલ કરી તવો સર્વે લેશે, અંતરેશ આંખો ચોળી રે. પોતે કરેલા પાપ પોતાને જ ભોગવવા પડે છે. કર્મ ભોગવવામાં કોઈ ભાગીદાર થતું નથી. આ ભવમાં પાપ કરી ભવાંતરે નરકે જાય અને ત્યાં ભવ પ્રત્યે અવધિજ્ઞાન હોય, તેથી પોતાને જણાય કે વિતરાગ દેવની આજ્ઞા માની નહીં, અભક્ષ ખાધું ખવડાવ્યું, અભક્ષ પીધું પીવડાવ્યું, પાપ કર્યા, તેનું ફળ હવે એકલા જ ભોગવવું પડે છે. ત્યાં બીજા માટે કરેલ પાપનું ફળ પણ પોતે એકલો જ ભોગવે છે. જો જીવ ભૂલી જાય તો પરમાધામી દેવ યાદ કરાવે અને વધુ દુઃખી કરે. આ સંસારમાં સત્ય ધર્મ સિવાય કોઈ સાચું શરણ નથી. કોઈને માટે પાપ કરવા જેવું નથી. ભગવાનની આજ્ઞામાં જેટલું રહેવાય, તેમનું કહેલું જેટલું થાય તેટલું કરી લેવાનો બોધ છે, અને ન થાય તો તેની શ્રદ્ધા કરી જીવન પૂરું કરવાનું છે. થાય તેટલું કરવું અને ન થાય તો શ્રદ્ધવું જરૂર. આ જગતમાં કોઈ કોઈનું નથી, ખરે વખતે કોઈ કામ આવતું નથી. માટે કોઈને માટે મોહ કે ફરજ સમજી પાપ સ્વપ્ને પણ કરવા જેવું નથી. મોહ છતાં દયા કે અનુકંપા માનવાથી કર્મ કઈ ભૂલથાપ ખાતા નથી. માહણોના કરનાર એવા જીન વિતરાગે કંદમૂળ અભક્ષ ગણાવ્યા છે, જે છોડે જ છૂટકો છે. આ ઉપર પૂજ્ય મગન બાપા અનેક દ્રષ્ટાંતો આપતા કે આ સંસારમાં કોઈ કોઈનું નથી. પોતાના કર્મો પોતે જ ભોગવે અને જીવ માત્ર સ્વાર્થના સગા છે, કોઈ વાલા નથી. વાલ માત્ર સત્પુરુષ જ કરી શકે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ખરી વખત આવે ને દરેક પોતપોતાનો સંભાળે. અકબર રાજાએ પૂછ્યું કે બિરબલ કોણ વાલું? બિરબલ કે છે પોતાનો જીવ. અકબર કે ના, પોતાના છોકરા વાલા. ખતરો કરીએ ઊંડો હોજ, એમાં ગોંધરીને બચ્ચા સાથે ઉતારી હોજમાં પાણી ભરવા માંડ્યું. તે પેલી ગોંધરી બચ્ચું લઈને પછી પાણી વધ્યું, એ બચ્ચું મોથે લીધું. પછી પાણી વધ્યું, એ ડૂબાન થઈ તારે બચ્ચું તારે રાખ્યું પેસી ગઈ. કોણ વાલો? પોતાનો જીવ, પારકો નહીં. કારણ આખું જગત તણાતું છે કોણ કોને તારે. મિયાભાઈ બે બાપ દીકરો જતા હતા, અંધારી ઘોર રાત, ભયંકર બીક લાગે કે સામેથી વાઘ આવ્યો. આંખ આમ ચળકે, વાઘ એટલે બકરું પડે તો બીક લાગે એમને. આ કોણ જાય? બાપને બીક, છોકરાને બીક, પોતાનો જીવ સાચવવો એટલે આગળ જાય નહીં, એકદમ પાછળ જાય. છોકરો બાપની પાછળ, બાપ છોકરા પાછળ જાય. તે બાપે વિચાર કર છોકરું મને મારવા ફરક. બાપે ઉપાય કર્યો, સુન બેટા, મેં મરું તો તેરી સગી માં રોડે, અને તું મરે તો પાર્કે ગગી બેટી રોડે. બાજો લૂંટારો હતો, પછી વાલ્મીક થાય.
રસ્તે જતા લોકોને લૂંટે, ઉભો રહે અને પાછું એમને લૂંટે, મારી લૂંટે. છોડને તમે સીધું આપત ના લે, આમ બમણ ચેક લઈએ, અમારો કશમ કરી લેવાના, ડફડું મારે પૈસા, ડફડું મારે લૂંટે, લે તો ના લે, કે બમણ છે એમાં તો ધંધો અમારું કશમ આ લૂંટવાનું, એટલે લેતો જ નહીં, પણ ઉપરથી મારે. નારદજી જતા હતા તે નાન કે ઉભો રહે, જોગટા તર મૂકી દે. અને પણ તું લોકો લૂંટે છે, ચોરી કરે છે, મારે છે, શા માટે? કે મારો બહેરો છોકરો છે ને, ત્યાં પાપ પર તારો બહેરો છોકરો ભાગીદાર થશે કેમ નહીં? ખાય છે, પીવે છે, પૂછ્યા કે હું પૂછો તું જતો રે, જાણે મોદી પાછો એને ઝૂંપડે પૂછવા દો બહેરો છોકરો ને, તમારે માટે હું પાપ કરું છું, લોકોને મારું છું, લૂંટું છું, તમે પાપનો ભાગીદાર ખરો કે નહીં? ના. પૈણો પાડો, જણા જીવાડવો ઉપકાર કરે, આમને માટે પાપનો ભાગીદાર કોઈ થતો નથી. એટલે નારદીન સાથે અલગ દિન કરતો ગમે એવું થાય પણ કોઈને મરવાનું ગમતું નથી, કહેતોય નથી ગમતું. એક ડોશી કે મારું મોત નથી આવતું, મોડે બોલે પણ મન ના ગમે. ડોશીએ સાંભળેલું કે જમરાજ આવે પાડે ચડીને આવે, છોકરો મોદો પર બારે રવેશીમાં પેલો મોદા છોકરાનો ખાટલો, આ બાજુ ડોશીનો ખાટલો. રાત્રે પાડો ઉઠ્યો, ભેંસનો પાડો છૂટ્યો, ડોશીના પગ ચાટવા લાગ્યો. ડોશી કહ્યું બાપ આયા જમરાજા લઈ જશે. ડોશી કે છે હું તો હાજી છું, મોદાનો ખાટલો આવ્યો, છોકરો બતાવ્યો, મરવું છેલ્લી છે પડ્યો ભાળી, ભાઈએ તેમ ભાખ્યું, હવે ટાળી થાય માટી થાય તો સારું. તો ખીજી મૂળે સોચું એ બોલ્યા ના બેઠ બાર તારી ચાતું રહે ને, મરતા પણ મરવું નથી. મરાની કે ભાઈ મરણનો ભાઈ મોટા એવી અસરણતા વાળા આ જગતમાં કોઈ તમને રાખણહારો નથી. ચાલ વાંધો ને મારી પાસે કોણ રાખે? બધા જ મરણના મોડામાં છે. કોણ હાથવે? રાજાય મરવાનો છે, મારો મિત્ર મને પણ તે મરવાનો છે. અશરણતા વાળા કોઈ કરું શરણ નથી. સાચું રણ કોનું? ભગવાનનો, ધર્મનો. હવે હું તમારા ધર્મનો, તમારા મનનો શરણ સ્વીકારું છું. બાકી દુનિયામાં કોઈ શરણ નથી. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય, તે ભોગવે સ્વાદ પોતે. કોઈ ભાગીદાર થાય એવું નથી. આમ તો વાતો કરે, હું છું ને, ખરી વખત ખપમાં ના આવે. પોતાને જીવવું છે, બીજો મોહ મરે તો કોઈ કઈ શરણ નથી.
જ્યારે ખરી વખત આવે ત્યારે કોઈ ના ઉભો રહે. દુકાન ઉપર શેઠનો છોકરો બેઠેલો, મોટું મકાન, સંન્યાસી આવ્યા. બેટા કૂત લે, તમારા માટે નહીં, આ તો મારા મા બાપ ને બૈરા ને બધા માટે, તમારા માટે નહીં. એટલે તારે માટે ના, કોઈને માટે નહીં, તો અમારા માટે છે. ત્યાં બધાને તારા વાળો હકો ખરો કેમ નહીં? મારા વખત તો મારી માં મોથું કૂટીને મરી જાય, અને મારી બૈરી તો અહીંયા ફાટ મરી જાય. મારો બાપ મને જીવાડવા પ્રયત્ન કરે, ખરી વાત કેમ નહીં? મારા મા બાપ ના તો મારો બધા હગો, એ મને પછી નક્કી કર્યું, 3 તારીખે હું આવીશ. તું મોદો હો એવો ઢોંક કરીને હુઈ જજે વરસાદમાં. તારીખ નક્કી કરેલી. પેલો છોકરો તો બનાવટી મોદો થઈ ગયો, મોડું પોલું કર્યું અને મોઢે ફેફડું લાવે. છોકરો મરવા પડ્યો. જવાન જો છોકરો મરવા પડ્યો. આડોશી પાડોશી બધા ભેગા થઈ બધું જોઈ રહ્યો છે. પેલો તો બનાવટી મોદો છે. ભુવાને બોલાયા કે કઈ સમજણ પડતી નહીં. આજો મોદો હોય તો પણ આ તો બનાવટી મોદો છે. અહીં હકીમો સાવ દુનિયા મેં દવા મારી નથી. ભુવાને બોલાવ્યા, ડાક્ટરને બોલાવ્યા, પણ ડાક્ટરની દાળમાં આવતું નહીં કે શું મોત. એ તો બસ નિશ્ચેષ જણે મરી જશે, હમણાં વાર નહીં. અરે બાપ, અમે મરી ગયા, અમે ફૂટાઈ ગયા, અમારે શું જીવન કાઢવાનું છે? એમ પેલા સાધુ આયા. શું છે? એ પેલો છોકરો સાંભળ્યું કાયા સાધુ આવે. બાપા રે મરી ગયા, કૂટાઈ ગયા, આ જીવન શું બાર રહ્યું? જવાન જો છોકરો મરવા પડ્યો. સાધુ કે સાધુ છોકરો જીવે એવો છે, ખાલી ખાલી કોણ ઘડિયાળમાં જોયું. એમ કરો, પહેલા પાણી લાવો, એ પાણી હું મંત્રી આપું, જે પીશે તે મને છોકરો ઉભો થશે. છોકરો ઉભો થઈ જશે, પણ જે પીશે મરી જશે. કોણ કે ગોમનો પીવે? કોઈ આડોશી પાડોશી કોઈ પીવે? પછી એની માને આપવા માંડ્યું. ડોશી ડોહો મરી જાય થારું. ડોશી ડોહો મરી જાય થારું. કોઈ પીવા તૈયાર ના થયા. ડોશી કે છો હું ડોહો પીતો, હું જીવતી હોઈશ ને તો રવડામ કામ કરવા ગઈ, વોરું શાક સમારવા લાગીશ. ડોહો શાક ખપનો અને ડોહો ખરેખર ડોશી ખપમાં આવે. છોકરો ગયો હોય તો ડોશી તો ડોહો ધોવાનો. આજે તો ડોશી કરતો ડોહો. ડોશીનો કઈક આદર થાય, ડોહાનો જ નહીં. શું કહે ત્યાં બેસતા આવડતું નથી, રૂબરાણ ઠેકોણું નથી બિચારો. અને બહુ બોલે તો હજુ સારું છે, એ તો ડોહા ઉપર આરોપ મેલે. હું જોતો બે ડોહો ડોશી હું જોઈ, પણ કોઈ પીવા તૈયાર નહીં. ડોહાના મનમાં મને 99 થયા,
હવે 1 વર્ષ મારે કમાતે મરવું ડોસી પીતી નથી, છોકરાને વહુને આપવા મળ્યું પાણી, છોકરા હું નહીં પીવું. મેં કેવી સોના રૂપાની જણસો વસાવી છે, હું મરી જાઉં કે મારી શોખ વાપરે, એના કરતા મુઓ મરતો મરી જશે તો એના જેવા ચોટલિયાના ગણાય છે. હગી બૈરી પણ પીવા તૈયાર નથી. પાણી તો મંત્રેલું હતું, ખાલી ખાલી મંત્ર. એટલે મહારાજ કહે હું પીવું, હું મહારાજ કેમ કહેવાય, કેમ કહેવાય? એટલે હું આ પાણી બોલું સાધુ પીવે તો સારું, ગો જાય. સાધુ પી ગયો પાણી, છોકરો ઉભો થઈ ગયો. જાણ્યો કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. કોઈ શરણ કોણ થાય છે? અનાથીને કોણ શરણ થયું? ધર્મ શરણ થયો, સાધુ થઈ જઈશ.